હેલો મિત્રો, ગુડ મોર્નિંગ ને જય શ્રી કૃષ્ણ બધાને. તો આજે તો મારે ઉઠવામાં થઈ ગયું હતું મોડું, કારણ કે આજે તો ઘણું બધું કામ હતું. એટલે હું તો ફટાફટ આખું સોરતો આવ્યો નીચે અને ફ્રેશ થઈને નાસ્તો પાણી કરી લીધો. ત્યાં તો દીક્ષાંતભાઈ પણ ઉઠીને આવ્યા ઉપરથી નીચે. દીક્ષાંત ક્યાંક પડી પછી મેં કરી મોટર ચાલુ અને આવી ગયો ટાંકે. તા તો પાણી તો મારી મોર પૂગી ગયું હતું. ટાંકા ભરાઈ ગયા, મોટર કરી બંધ. પાણીના ટાંકા ભરીને માંડ ફ્રી થયો ને તો મારા મમ્મી ઢોર દોઈને આવી ગયા હતા. એટલે મારે જવાનું હતું ડેરીએ દૂધ દેવા માટે. તો મારી મમ્મી કે મોબાઈલ મૂક ને ફટાફટ ડેરીએ જાય, બાકી ડેરીનો ટાઈમ થઈ જાય પૂરો. પછી મેં કાઢી ફટાફટ મારી ગાડી અને ગાડીમાં કેટલો બાંધીને હું નીકળી ગયો ડેરીએ. તો મિત્રો, અમારા ગાડીના રસ્તા તો જો વગર ચોમાસે પણ ચોમાસું હોય હો મારા વાલા. પહોંચી ગયો ગામમાં અને આવી ગયો ડેરીએ. ડેરીએ કોઈ હતું નહીં એટલે મેં આગળ જ મૂકી દીધો કેટલો. ત્યાં તો મારા સબસ્ક્રાઈબર આવી ગયા હતા એટલે એને કર્યા રામ રામ ને આવી ગયો મારી ઓફિસમાં. અને મેં પેટાવી અગરબત્તી, ભગવાન માતાજીને અગરબત્તી કરી મારું થોડું જાજુ કામ પતાવે ને મેં કરી ઓફિસ બંધ, કારણ કે હવે મારે ઘરે જવાનું છે. ઓફિસેથી નીકળી ગયો અને પહોંચી ગયો ઘરે. ઘરે આવીને ચા પીધી અને ચાલો તો મિત્રો, હવે હું તમને મળીશ પાર્ટ 2 માં.